સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ નોંધાવ્યો હોય તેમ આપના નેતાઓએ મેયરના ઘર બહાર જ હોટફિક્સનો કચરો ઠાલવી પાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોટફિક્સ કચરાની સમસ્યા ગંભીર બની હોવાને આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીએ અનોખો રીતે વિરોધ નોંધાવ્યો। આપના નેતાઓ દ્વારા મેયરના વોર્ડની બાજુમાં વિસ્તારમાંથી હોટફિક્સનો કચરો ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવ્યો। ત્યારબાદ આ કચરો ટ્રેક્ટર મારફતે મેયરના ઘર બહાર લઈ જઈ ઠાલવી દેવામાં આવ્યો। આપનો આક્ષેપ છે કે શહેરના અનેક રસ્તાઓ હોટફિક્સના કચરાના ઢગલાઓથી ગંદા થઈ રહ્યા છે, પરંતુ પાલિકા પાસે આ કચરાના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી। મેયરના ઘર બહાર કચરો ઠાલવી આપે સવાલ કર્યો છે કે જો શહેરમાં હોટફિક્સ કચરાના નિકાલની વ્યવસ્થા નથી તો સામાન્ય શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? હવે આ વિરોધ બાદ પાલિકા તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। હોટફિક્સ કચરો હટાવો, હટાવો ભાઈ હટાવો, હોટફિક્સ કચરો હટાવો। કેટલા નંબર મારે કોઈ બતાવશે? સુરત શહેર આજે કચરાના ઢગલા સમાન બની ગયું છે। જ્યાં જઈએ ત્યાં હોટફિક્સના કચરાના પહાડો બની ગયા છે। સુરત મહાનગરપાલિકા પાસે આ કચરા નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। લોકો પોતાના સેમી ઔદ્યોગિક એકમો જે છે એના હોટફિક્સના જેટલા કારખાના ચાલે છે, એના કચરાની કોઈ વ્યવસ્થા ન થતાં લોકો પોતાના હોટફિક્સના કચરાને ગમે ત્યાં રોડ ઉપર વારંવાર ઢગલો કરી દે છે। મહાનગરપાલિકાને અમે સદનમાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો અમારા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે। અમને સસ્પેન્ડ કરી દેવાથી કચરાના ઢગલાના નિકાલ નહીં થાય, ખાડીપુરનું નિરાકરણ અમને સસ્પેન્ડ કરી દેવાથી નહીં થાય। આના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે। મેયરશ્રીને અમે આ વિનંતી કરવા માટે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ। મેયરશ્રીની સોસાયટીની આસપાસની ગલીઓ સાફ હોવાથી સુરત સાફ થઈ જતું નથી। સુરતમાં આટો મારવા નીકળવું પડે, એસી ગાડીમાંથી બહાર નીકળવું પડે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે, ગલીઓમાં જવું પડે। આજે મેયરના વોર્ડની હાલત, મેયરના બાજુના વોર્ડની હાલત નર્ક સમાન થઈ ગઈ છે। જ્યાં જાઓ ત્યાં હોટફિક્સના કચરા ને કચરા છે। સામાન્ય લોકો અમને એમ કહે છે કે અમે કમ્પ્લેન કરીને થાક્યા, કોઈ જવાબ નથી દેતું। ના તો આરોગ્ય સમિતિના ચેરમેન જવાબ આપે છે, ના તો મેયરશ્રી જવાબ આપે છે, ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબ આપે છે, ના કમિશનર જવાબ આપે છે, ના આરોગ્ય અધિકારી જવાબ આપે છે। એટલે અમે મેયરશ્રીને મળવા માટે આવ્યા છીએ। મેયરશ્રીના ઘર પાસે કચરો ઠલવી અને અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 10 દિવસની અંદર જો આને યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આરોગ્ય મંત્રી સુરત શહેરમાંથી જ છે, આરોગ્ય મંત્રીની ઓફિસ અને આરોગ્ય મંત્રીના ઘરની આગળ પણ આ કચરાના ઢગલા થશે। આમ આદમી પાર્ટી ત્યાં જશે, એમની ઓફિસ પાસે, એમના ઘર પાસે આ ઢગલા કરશે। હટાવો ભાઈ હટાવો, હટાવો ભાઈ હટાવો, આવો જો ઉભા રહી જાઓ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।